નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો પાટણના સરસ્વતી તાલુકાના મેસર ગામની સ્ટ્રીટ લાઇટોનું કનેક્શન કપાતા અંધારપટ છવાયું છે. સમગ્ર વાત કરીએ તો પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામની સ્ટ્રીટ લાઇટોનું લાંબા સમયથી બિલ અને પૈસાનું ભરણ બાકી હોવાના કારણે પાટણ તાલુકાના જંગરાલ જીબી દ્વારા મેસર ગામની તમામ સ્ટ્રીટ લાઇટોનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે, જેના કારણે મેસર ગામમાં અંધકાર છવાયો છે. રાત્રિ દરમિયાન મેસર ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે આ સંદર્ભે મેસર ગ્રામ પંચાયતના તલાટી તેમજ વહીવટદાર તલાટીની બેદરકારીના પાપે મેસર ગ્રામજનોને રાત્રિના અંધારામાંથી પસાર થવાનો વારો આવ્યો છે. જ્યારે મેસર ગામમાં સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે રાત્રિ દરમિયાન ચોરીઓ થવાની તેમજ રાત્રિના સુમારે કોઈપણ વૃદ્ધાવસ્થા વ્યક્તિઓ ખાડામાં પડી જવાની ઘટના બને છે અથવા તો કોઈ ઝેરી જીવડું કવડવાની આ ઘટનાઓ બને છે, તેનું જવાબદાર કોણ તેવો મેસર ગામજનોમાં ચર્ચાતો પ્રશ્ન ઉઠવા પામ્યો છે. આ બાબતે આવી કનેક્શન કપાવવાની ઘટનાઓ તો મેસર ગામમાં ક્યારે પણ બની નથી. ત્યારે મેસર ગ્રામજનોની મેસર ગ્રામ પંચાયતના વહીવટદાર અને તલાટી તેમજ જવાબદાર અધિકારીઓ દ્વારા સત્વરે મેસર ગામની સ્ટ્રીટ લાઇટોનું બાકી નીકળતું બિલનું લેણું ભરપાઈ કરી મેસર ગામની મુખ્ય માર્ગો પરની સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામાં આવે તેવી મેસર ગ્રામજનોની પ્રબળ માંગ ઉઠવા પામી છે. રિપોર્ટિંગ બાય પ્રવીણ પંચાલ, મેસર.